રાજકારણના નિષ્ણાતોનું કહેવું એમ છે કે જો કોંગ્રેસ જે ગયા વખતે જેટલી સીટ જીતેલી એમાંથી માત્ર 38 સીટ જો વધારે જીતી જશે તો ભાજપનો આખો ખેલ બગાડી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, 18મી લોકસભા માટે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થવાની હતી અને એમાંથી 6 તબક્કાનું મતદાન ઓલરેડી પૂરું થઈ ચૂક્યું છે અને 7મા તબક્કાનું જે મતદાન છે એ આવતીકાલે 1 જૂને થવાનું છે અને 4 જૂને પરિણામ આવવાના છે। પરંતુ અત્યારે રાજકારણના નિષ્ણાતોનું કહેવું એમ છે કે જો કોંગ્રેસ જે ગયા વખતે જેટલી સીટ જીતેલી એમાંથી માત્ર 38 સીટ જો વધારે જીતી જશે તો ભાજપનો આખો ખેલ બગાડી શકે છે। એટલે કોંગ્રેસ જો ખાલી 38 સીટ વધારે આવે તો ભાજપની ગેમ ઓવર થઈ શકે છે। આ એક એનાલિસિસ છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, 2019 લોકસભાની જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને માત્ર 52 સીટો મળી હતી અને 17 રાજ્યો એવા હતા કે જેમાં કોંગ્રેસને એક પણ બેઠક નહોતી મળી। 2019ની અંદર ભારતીય જનતા પાર્ટીને એટલે ભાજપને પોતાને માત્ર 303 બેઠકો મળી હતી। હવે 2024ની વાત કરીએ તો 2024માં કોંગ્રેસે ગઠબંધન કર્યું અને એ ગઠબંધનનું નામ ઇન્ડિયા ગઠબંધન આપવામાં આવ્યું। તો એવા વિસ્તારોની અંદર કોંગ્રેસે પોતાની બેઠક છોડી દીધી છે જ્યાં પ્રાદેશિક પક્ષો મજબૂત હોય અને આ વખતે કોંગ્રેસે 328 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે 2019ની અંદર કોંગ્રેસે 421 ઉમેદવારોને મેદાનમાં ઉતારેલા। 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી પર જો આપણે નજર રાખીએ તો હિન્દી બેલ્ટ એટલે કે ઉત્તર અને પશ્ચિમના જે રાજ્યો છે એમાં ભાજપની એક તરફી જીત હતી। એટલે ભાજપે એક તરફી જીત આ જે હિન્દી બેલ્ટ છે એમાં મેળવેલી હતી। હવે રાજકીય પંડિતોનું કહેવું એમ છે કે કોંગ્રેસની 52 બેઠકોમાં જો 10 બેઠકો પણ ઉમેરાય તો એટલી 10 બેઠકોનું ભાજપને નુકસાન થાય અને જો 38 બેઠક વધારે મેળવે એટલે 2019ની 52 અને બીજી 38 એટલે જો કોંગ્રેસને 90 બેઠકો મળે તો ભાજપને 272નો આંકડો વટાવતા કોંગ્રેસ અટકાવી શકે। એટલે ભાજપે 400 પારની જે વાત કરી છે એ તો અત્યારે બહુ દૂરની વાત લાગે છે, પરંતુ ભાજપને 303 બેઠકો મેળવવામાં પણ ફાફા પડી શકે એવું રાજકીય પંડિતોનું કહેવું છે। અને એમાં પણ જો કોઈ સંજોગોની અંદર કોંગ્રેસને 100 બેઠક મળી જાય તો રાષ્ટ્રીય રાજકારણની અંદર ખળભળાટ મચી જશે। હવે 2019માં ભાજપે 13 રાજ્યો એવા હતા કે જેમાં કોંગ્રેસની જે સીધી ટક્કર હતી એમાં 90% સીટ જીતેલી। એટલે ભાજપની સામે માત્ર કોંગ્રેસ હતું એવા જે 13 રાજ્યો હતા એમાં ભાજપે 90% સીટ મેળવેલી। એમાં મધ્યપ્રદેશની અંદર 29માંથી 28, રાજસ્થાનમાં 24માંથી 24, છત્તીસગઢમાં 11માંથી 9, હરિયાણામાં 9માંથી 9, બિહારમાં 2માંથી 2, ઝારખંડમાં 7માંથી 7, હિમાચલમાં 4 બેઠકમાંથી 4 ભાજપ, જમ્મુ એન્ડ કાશ્મીરમાં 2 બેઠકોમાંથી બંને 2 બેઠક, દિલ્હીમાં 5માંથી 5, ચંદીગઢમાં 1માંથી 1, પંજાબમાં 3 બેઠકોમાંથી 2 બેઠકો જે સીધી ટક્કરવાળી હતી એની વાત ચાલે છે તો 2 બેઠકો ભાજપે જીતેલી। ઉત્તર પ્રદેશમાં 4 હતી એમાંથી 3 બેઠક ભાજપે જીતેલી અને ઉત્તરાખંડની અંદર 5માંથી 5। ટોટલ આ જે 13 રાજ્યો હતા એમાં 106 બેઠકોમાંથી 100 બેઠકો ભાજપે મેળવી હતી। હવે પશ્ચિમના જે રાજ્યો છે કે જેમાં ભાજપે સૌથી વધારે બેઠકો મેળવેલી એમાં ગુજરાતમાં 26માંથી 26, મહારાષ્ટ્રમાં 16માંથી 15, ગોવામાં 2માંથી 1
અને દમણ અને દીવમાંથી 1, એટલે ટોટલ 45 બેઠકોમાંથી ભાજપે 43 બેઠકો મેળવેલી. હવે રાજકારણના પંડિતો 3 મુદ્દા પર વાત કરી રહ્યા છે. એક તો એ છે કે ભાજપને ખબર છે અને ભાજપને ડર પણ છે કે દેશમાં એક જ પાર્ટી એવી છે કે જે ભાજપને ટક્કર આપી શકે તેમ છે, અને એ પાર્ટી છે કોંગ્રેસ. કોંગ્રેસની અંદર આજે પણ એવી મજબૂતાઈ છે, આજે પણ એવા મજબૂત નેતાઓ છે કે કોંગ્રેસ ભાજપને ટક્કર આપી શકે છે. બીજું કે તાજેતરમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું હતું કે કોંગ્રેસ માત્ર 125 બેઠકો જીતે ને તો પણ કેન્દ્રમાં સરકાર બનાવી શકશે, કારણ કે પોતાના ગઠબંધનના જે પાર્ટી છે એ સાથે મળીને કોંગ્રેસ માટે સરકાર બનાવવું સરળ રહેશે. જ્યારે ભાજપે જો સરકાર બનાવવી હશે તો 250 કરતાં વધારે બેઠકો ભાજપે મેળવવી પડશે, કારણ કે ભાજપની પાસે એટલી બધી ગઠબંધનની પાર્ટીઓ નથી, સહયોગી પાર્ટીઓ એટલી બધી નથી કે ભાજપ એમની સાથે મળીને સરકાર બનાવી શકે. એટલે ભાજપે સરકાર બનાવવા માટે પોતાને 250 બેઠકોથી વધારે તો મેળવવી જ પડે. આ જે રાજકારણના જાણકારો છે એમણે એક એવો દાખલો આપ્યો કે 2004માં કોંગ્રેસ પાસે 145 બેઠકો હતી અને ભાજપની પાસે 138 બેઠકો હતી, એટલે કોંગ્રેસ પાસે 7 બેઠકો વધારે હતી અને કોંગ્રેસે ગઠબંધનના સહયોગથી તે વખતે સરકાર બનાવેલી. બીજું, ભાજપને આ વખતે એક મુશ્કેલી એ વાતની નડી શકે છે કે ભાજપની જે મુસ્લિમ વિરોધી છબી છે અને કોંગ્રેસે પોતાની મોહબ્બતની દુકાનની વાત કરી છે એનું ભાજપને નુકસાન થઈ શકે છે. આવું બધું રાજકારણના જાણકારોનું કહેવું છે. આ તો બધું 4 જૂને જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે મતદારોએ કોની પર મહેરબાની વરસાવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.